નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ઓકે, ચેપ્ટરનો છેલ્લો લેક્ચર. હાશકારો થશે ને, હાશ પતિવન. ચિંતા ના કરો, આજના લેક્ચરમાંથી ઘણા બધા પ્રશ્નો નીકળવાના છે. આપણું જે હેડિંગ છે તો એઝ ઇટ ઇઝ છે. જો જેટલું તમને ખાલી જગ્યા દેખાય છે બધું આપણે ભરતા જઈએ છીએ. હેડિંગ તૈયાર છે, પણ મોટા ભાગના શોર્ટ ક્વેશ્ચન મીન્સ કે નાના 2 માર્કના પ્રશ્નો છે, એમસીક્યુ છે, આમાંથી પૂછાતા જ રહે છે. એટલે છેલ્લા 2 પેજ સરસ તૈયાર કરી રાખવા જરૂરી છે. એમ તો આખું ચેપ્ટર જ કરવું પડે, બરાબર? આપણું જે હેડિંગ છે જોઈ લો, પાયસ ઇમલ્સન. ઇંગ્લિશ ઉચ્ચાર ગુજરાતી ઇમલ્સન. એટલે પ્રશ્ન તરીકે મેં પાયસ શબ્દ મૂકેલો છે, પણ જનરલી હું ઇમલ્સન બોલીશ. ઓકે, આપણે છેલ્લા લેક્ચરની અંદર દાણો નાખીને ગયા છીએ કે ભાઈ પાયસ એટલે શું અને એના પ્રકાર સમજાવો, અને પાયસની લાક્ષણિકતાની ચર્ચા આપણે કરી લીધી. છે ને કે 2 પ્રકારના તમારી પાસે જે ઇમલ્સન બને કે ભાઈ ઓઇલ ઇન વોટર, વોટર ઇન ઓઇલ, બરાબર? મેં શબ્દ આપી દીધો છે. અને સાથે સાથે એની પોતાની જે લાક્ષણિકતા હતી એની પણ આપણે ચર્ચા કરેલી છે. હવે પ્રશ્ન એવો થયો આપણી પાસે, અહીંયા પહેલો જ ક્વેશ્ચન તમે જોઈ લો. પહેલો પ્રશ્ન આપણે જે મૂકેલો છે કે ભાઈ પાયસનું સ્થાયીકરણ કઈ રીતે કરવામાં આવે છે. શબ્દ છે પાયસનું સ્થાયીકરણ કઈ રીતે કરવામાં આવે છે, એ આપણો પ્રશ્ન છે અહીંયા આગળ. ત્યાર પછી જે આપણે વિગત મૂકી છે આપણી આસપાસના કલીલો, બરાબર? એટલે જે કહીએ સરાઉન્ડિંગ જે છે કલીલ, ચોપડીમાં આસપાસનો ચોપાસ શબ્દ છે, આપણી ચોપાસના કલીલો, આસપાસ સરાઉન્ડિંગ શબ્દ કહેવાય, બરાબર? કોલોઇડ્સ સરાઉન્ડિંગ અસ ઇંગ્લિશ થઈ ગયું તમારી પાસે. અને એની અંદર તમારા પેટા વિભાગ આવતા જશે ધીરે ધીરે. છેલ્લે એના કલીલના અનુપ્રયોગો એટલે ઉપયોગિતા, જે તમે ઉપયોગિતા સમજાવી રહ્યા છો એની ચર્ચા તમારી પાસે આવતી જશે. ચલો, પહેલામાં પહેલું આપણે અહીંયા એવું કહી શકીએ, આ તમારો પહેલો જે ક્વેશ્ચન છે એની રજૂઆત કે ભાઈ સામાન્ય રીતે તમારી પાસે જે શબ્દ મૂકીએ છીએ કે ભાઈ 2 જે પ્રકાર હતા એમાં પાણીમાં તેલ, બરાબર? હું શબ્દ ઉપયોગ ગુજરાતી લખું છું કે પાણીમાં તેલ છે, એટલે આપણે ઇંગ્લિશ લખેલું તો ઓઇલ ઇન વોટર. ઓઇલ ઇન વોટર, પાણીમાં તેલ છે એટલે તમે OW લખેલું છે ને, કારણ કે કીધું છેલ્લો શબ્દ છે તમારે આગળ લખવાનો છે. એટલે પહેલામાં પહેલું કે પાણી પરિક્ષેપણ માધ્યમ તરીકે પાણી છે અને પરિક્ષેપિત કલા તરીકે તેલ છે, ઓઇલી પદાર્થ. એમ તો પાણીમાં તેલ શબ્દ તમે મૂકેલો છે ઓઇલ ઇન વોટર, તો જે તેલ શબ્દ છે એને તમે સૌથી પહેલા મૂકો છો. એટલે લખતી વખતે સાંકેતિક ભાષા તમને આ ખબર જ છે કે ભાઈ O/W તમે લખશો. હવે પ્રશ્ન છે 2 જે કલીલ છે એમાં પાણીમાં તેલ જે છે એ પ્રમાણમાં અસ્થાયી હોય છે, એની સ્થિરતા ઓછી છે, અસ્થાયી છે. અને પ્લસ આપણે ચર્ચા પણ કરેલી હતી કે ભાઈ જે પરીક્ષણ જે કસોટી છે એમાં મંદન કસોટી છે, કયા પ્રકારનું છે નક્કી કરવા માટે જે તમારી પાસે પરિક્ષેપણ માધ્યમ છે અંદર વધુ પ્રમાણમાં ઉમેરો, જે માધ્યમ હોય, બરાબર? જો 2 લેયર છૂટા પડી જાય, 2 લેયર જો છૂટા પડી જાય તો કીધું પાણીમાં તેલ છે. અને લેયર છૂટા ના પડે, કદમાં વધારો થાય, બેકગ્રાઉન્ડ વધતું જ રહેશે, તો એનાથી ઉલટું થઈ ગયું ને, વોટર ઇન ઓઇલ થયું કહેવાય. એટલે પહેલું જ તમારી પાસે નક્કી થઈ ગયું કે ભાઈ જો પાણીમાં તેલ હોય તો એ અસ્થાયી છે અને ઘણી વખતે એની અંદર 2 સ્તર અલગ પડી જશે. તેલ પાણીનું મિશ્રણ જે છે તમે અલગ પારખી શકો, લેયર છૂટા પડી જાય. તો આ સ્થાયીકરણ શબ્દ મૂકેલો છે, તો સ્થાયીકરણ કરવા માટે એની અંદર એક ત્રીજો ઘટક ઉમેરવામાં આવે, બરાબર? અને ત્રીજો ઘટક જે છે એના માટે શબ્દ આપણે જે કેવું છે પાયસીકારક, જો લખી રાખે પાયસીકારક અથવા એને ઇમલ્સિફાયર પણ કહેવાય. ઇમલ્સિફાયર એટલે પરિસ્થિતિ એવી થઈ કે ભાઈ ખાસ જે તમે ચર્ચા કરો છો કે પાણીમાં તેલ જે છે એ
અસ્થાયી ઇમલ્શન છે અને ઘણી વખતે એ બે સ્તરની અંદર અલગ પડી જતું હોય. એટલા માટે એની સ્થિરતા વધારવા માટે એમાં બહારથી ત્રીજો ઘટક ઉમેરવામાં આવે. ત્રીજો પદાર્થ, ઘટક એટલે પદાર્થ છે. એ શું કરે તો કે એ પાયસીકારક છે, ઇમલ્સિફાયર કહેવાય એને. બરાબર, પાયસીકારક છે, ઇમલ્સિફાયર આપણે બ્રેકેટમાં મૂકી દઈએ. એનું કામ શું છે તો કે એ બંને વચ્ચે એટલે કે તમારી પાસે જે પરિક્ષેપણ માધ્યમ છે અને પરિક્ષેપિત કલા છે, આપણે પરિક્ષેપણ માધ્યમ શબ્દ મૂકી દઈએ અને આ કલીલના જે કોણ છે તમારી પાસે, કલીલ તો છે જ વિષમણ, તો એની વચ્ચે આ જે પાયસીકારક જે પદાર્થ છે અથવા ઇમલ્સિફાયર છે એ બંનેની વચ્ચે એક લેયર બનાવી દે જેને આંતરાપૃષ્ઠ કહેવાય. આંતરાપૃષ્ઠ જે છે એટલે ઇન્ટર સરફેસ આખી ઊભી કરી દે કે જેના કારણે જે આ જે કલીલ કોણ છે, કલીલ મીન્સ કે તમારી પાસે પરિક્ષેપિત કલા, એટલે હું અહીંયા કલીલ ને આપણે કલા શબ્દ મૂકી દઈએ છીએ અને જે માધ્યમ છે એ એકબીજાના સંપર્કમાં આવતા અટકાવી દેશે. આ એનું કામ છે, જેના કારણે કલીલ સ્થાયી બની જશે. જે બે લેયર છૂટા પડે છે એ છૂટા પડી શકે નહીં. ઓકે, એટલે ત્રીજો ઘટક જે તમે ઉમેરો એ પરિક્ષેપણ માધ્યમ અને પરિક્ષેપિત કલા વચ્ચે આંતરાપૃષ્ઠ રચી દે જે એકબીજાના સંપર્કમાં આવતા અટકાવે છે. ઓકે, હવે પ્રશ્ન થયો કે બે કયા પદાર્થો તમે ઉમેરી શકો. એટલે દાખલા તરીકે તમારી પાસે જે બે પ્રકાર છે એમાં પહેલું આપણે લખી નાખીએ કે ભાઈ OW પાયસમાં, અને એનાથી ઉલટું કરી નાખો WO પાયસમાં. તમે કયા અંદર પદાર્થ ઉમેરી શકો. એટલે પહેલું તો તમારી પાસે દેખાય છે કે પાણીમાં તેલ છે, પાણીમાં તેલનું પ્રમાણ છે, તો એમાં તમારે જે ઘટક તરીકે વાપરવામાં આવે છે એ કોણ વાપરી શકાય તો કે પ્રોટીન છે, ગુંદર છે, ગમ જે છે ને પ્રોટીન છે, ગુંદર છે, અને ઘણી વખતે કુદરતી અથવા તો કૃત્રિમ આર્ટિફિશિયલ જે બનાવી શકે છે સાબુ પણ વગેરે આપણે મૂકી દેવાના. 3 શબ્દો તમારી પાસે છે. એટલે પ્રોટીન છે, ગુંદર છે, કુદરતી અથવા તો કૃત્રિમ સાબુ તમે ઉમેરી શકો છો. તો જેના કારણે એ તમારી પાસે ઇમલ્સિફાયર તરીકે વર્તી શકે. પણ એથી ઉલટું છે કે તમે જેમ ઓઇલ ઇન વોટર છે પણ વોટર ઇન ઓઇલ હોય, વોટર ઇન ઓઇલ હોય તો એના માટે જે તમે જે વાપરવાના છો એ પાછા કયા છે આપણે ભાગ પાડી દઈએ અહીંયા આગળ. તો પહેલામાં પહેલું એવું કહે છે કે દીર્ઘ શૃંખલા ધરાવતા આલ્કોહોલ, આ પહેલામાં પહેલું. બીજું કે ભાઈ ચરબીયુક્ત એસિડ ના ધાત્વિય ક્ષારો છે. બરાબર, એટલે તમે જુઓ કે પહેલું કીધું છે કે ભાઈ ચરબીયુક્ત એસિડના ધાત્વિય ક્ષારો, ચરબીયુક્ત એસિડના ધાત્વિય ક્ષારો છે અને દીર્ઘ લાંબી શૃંખલા ધરાવતા આલ્કોહોલ સંયોજનો તમારી પાસે છે. તો આવા જે ઘટક જે છે એ પણ ઇમલ્સિફાયર તરીકે વપરાય છે. એટલે સ્થાયીકારક શબ્દ આપણે વાપરેલો છે સ્થિરતા માટે. હવે એટલે પાયસીકારક કહેવાય. ચલો, એ આપણો અલગ ક્વેશ્ચન હતો, એની ચર્ચા તમારી પાસે આવી ગઈ અને લાક્ષણિકતા તમે સમજી લીધેલી છે કે ભાઈ જે પાયસ છે એમાં તમે વધુ જે માધ્યમ છે તમે વધુ ઉમેરીને એને ગમે એટલું માત્રા સુધી મંદન કરી શકો છો. પણ જો આવા પ્રકારનું ઇમલ્શન હોય તો તમારી પાસે બે લેયર છૂટા પડી જશે. અને માની લો કે ભાઈ એની અંદર જે પરિક્ષેપિત કલાના કણ છે એ જો ઋણ વિદ્યુતભાર ધરાવતા હોય, ઋણ વીજભારિત હોય, તો તમે એનું સ્કંદન પણ કરી શકો છો, એટલે તટસ્થીકરણ કરી શકો અન્ય પદાર્થ ઉમેરીને. ટિન્ડોલ અસર દર્શાવે છે, બ્રાઉનિયન ગતિ તમે જોઈ શકો છો. એ બધી લાક્ષણિકતા હતી અને ડિમલ્સિફિકેશન એથી ઉલટી ઘટના હતી. એ આપણે લાસ્ટ ટાઈમ જોઈ લીધેલું છે. એટલે આ એક વિગત તમારી પાસે સમજવામાં બાકી હતી. હવે જે મેં હેડિંગ મૂકેલું છે એમાં તમે જુઓ કે આપણી આસપાસના કલીલો. હવે મારે એક પ્રસ્તાવિકા પેટે એવું લખેલું છે કે ભાઈ રોજિંદા જીવનમાં, બરાબર,
રોજિંદા જીવનમાં માણસની જે જરૂરિયાત છે, આપણે શું કહીએ છીએ? રોટી કપડા ઓર મકાન. રોટી કપડા ઓર મકાન એવો શબ્દ આપણે મૂકી દીધો છે. કપડા. ચલો આમાંથી એક એક શબ્દ આપણે બોલતા જઈએ. તો રોજિંદા જીવનની અંદર તમને જે જોવા મળશે એમાં સૌથી પહેલો રોટી, એટલે જે આપણે ખોરાક ખાઈએ છીએ, ખોરાક એ કલીલમય સ્વરૂપે એન્ટર થતું હોય. બીજું કે તમે જે કપડા એટલે જે આપણે વસ્ત્ર પરિધાન કરીએ છીએ, દરેક પ્રકારના કાપડ જે છે એ પણ કલીલમય સ્વરૂપ છે. અને મકાન જેમાં આપણે રહીએ છીએ એટલે રહેઠાણ એવો શબ્દ મૂકી દો ને, રહેઠાણનું સરનામું એવું લખેલું હોય તો આમાં જે છે મકાન એ પણ તમે કહી શકો. એ સિવાય તો આપણા પાસે ઘરે જે લાકડાનું ફર્નિચર હોય, લાકડાનું ફર્નિચર શબ્દ છે. ન્યૂઝપેપર એટલે મારે તો પ્યોર ગુજરાતી લખવું પડે ને, વર્તમાન પત્રો. વર્તમાન પત્રો, ન્યૂઝપેપર તમને કહે છે વગેરે. એટલે ફરી ચેક કરો કે ભાઈ આ રોજિંદા જીવનની અંદર દરેક જગ્યાએ તમને કોઈ પણ સ્વરૂપે કલીલ મળે છે. ઇમલ્સ અને કલીલનો પ્રકાર જ છે ને, એટલે કલીલ શબ્દ મૂક્યો છે. તો જે રોટી શબ્દ કીધું, આપણે જે ખોરાક ખાઈએ છીએ ખોરાક કલીલમય સ્વરૂપે હોય છે. જે કપડાં પહેરીએ છીએ વસ્ત્ર એ પણ કલીલમય સ્વરૂપે છે. રહીએ છીએ રહેઠાણ એ પણ કલીલમય સ્વરૂપે કોઈ પણ સ્વરૂપમાં હોય. ઘરમાં જે યુઝ કરીએ છીએ લાકડાનું ફર્નિચર જે છે એ પણ છે. ન્યૂઝપેપર છે એ પણ કલીલમય સ્વરૂપ છે. વગેરે વગેરે તમે કહી શકો. એની પ્રસ્તાવિકા હતી. હવે મેં હેડિંગ આપેલું છે, એમાં સૌથી પહેલો મુદ્દો કે ભાઈ આકાશનો જે વાદળી રંગ છે એ કેવી રીતે આપણને દેખાય છે. તો આપણે કયું શીખી લીધું છે? ટિન્ડોલ અસર, કે જેમાં કીધું છે કે કલીલમય કણ જે છે એ પ્રકાશને પ્રસ્ફુરિત કરે, પ્રદીપ્ત કરે, એ પ્રકિરણ કરેલો પ્રકાશ આપણને જોવા મળે છે. એટલે આકાશ કેમ બ્લુ દેખાય છે? બરાબર. તો એનું રીઝન છે કે ભાઈ વાતાવરણની અંદર જે રજકણો છે હવામાં, આપણે શબ્દ મૂકી દે, હવામાં રહેલા જે રજકણો છે એ જે પ્રકાશ છે એ પ્રકાશ એના પર જ્યારે પડે ત્યારે પ્રકિર્ણન કરશે. પણ એ જે પ્રકિર્ણન કરતો પ્રકાશ છે એ પ્રકાશ વાદળી રંગનો છે. એનો કલર કેવો છે? આપણી પાસે વાદળી કલર છે. અને એના કારણે આપણને આકાશ બ્લુ દેખાય. પણ ક્યારે? દિવસે જ દેખાય ને, રાત્રે તો અંધકાર છે, રાત્રે થોડું બ્લુ આકાશ દેખાય છે. એટલે ફરી વાર કે ભાઈ હવામાં રહેલા રજકણો તરતા હોય બધી જગ્યાએ, તો એના પર જ્યારે સૂર્યપ્રકાશ પડે તો એ પ્રકાશના કારણે એ કણો છે પ્રકિર્ણન કરે અને વાદળી કલરમાં પ્રકિર્ણન કરશે. માટે તમને આકાશનો રંગ વાદળી દેખાય છે. અને એનું પ્રતિબિંબ દરિયામાં પડે છે ને પાછું એ વાદળી શેડનું. એટલે આપણે દરિયાનું પાણી પણ દૂરથી તમે જુઓ તો વાદળી કલરનું દેખાતું હોય છે. એટલે એ જાણીતો મુદ્દો થયો કે હવે આપણે ડિવાઈડર વચ્ચે મૂકતા જઈએ. હવે જે બીજો મુદ્દો છે એમાં થોડીક ડિટેલ વધશે. જો મેં ક્વેશ્ચન કરી દીધો છે 2 નંબરમાં ક્વેશ્ચન, એમાં ગાઢ ધુમ્મસ, ધુમ્મસ જેને ફોગ કહેવાય, ગાઢ ધુમ્મસ એ ધુમ્મસનો જ પ્રકાર છે. પછી મિસ્ટ કહેવાય, એટલે ઝીણી જેમ પાણીની ઝણ જે કહીએ છીએ, ઝાકળ શબ્દ મિસ્ટ. અને વરસાદ. આ જે ચર્ચા આપેલી છે એમાં થોડી માહિતી એવી આપણે મૂકીએ છીએ કે આ બધાની અંદર એક જ વસ્તુ છે કે વાતાવરણમાં જે ઉપર જે લખાણ આપેલું છે, તો ફરી વાર આવશે કે ભાઈ હવે વાતાવરણ શબ્દ મૂકી દઈએ, બરાબર. હવાની બદલે વાતાવરણમાં રહેલા ધૂળના રજકણો, એકદમ બારીક સૂક્ષ્મ જે કણ હોય એ ધૂળના જે રજકણો છે અને પાણીના ઝીણા બિંદુઓ, આપણે એવો શબ્દ મૂકી દઈએ. હવે પરિસ્થિતિ કેવી થવાની છે કે વાતાવરણની અંદર જે ધૂળના રજકણો છે અને પાણીના જે એકદમ ઝીણા જે બિંદુઓ છે એ રજકણ ઉપર અધિશોષિત થાય, એને આકર્ષે, એના પર જમા થશે. અને એના કારણે જે કણ બને એ કણના કદ મોટા બનતા જશે, કદની સાઈઝ વધતી જવાની છે. એ કદ વધતા જાય એના પર અધિશોષિત થયેલું છે. અને જ્યાં સુધી આપણે વરસાદ એટલે શું છે તો કે મોટા કદના કણ જ્યારે વરસાદ સ્વરૂપે ન પડે ત્યાં સુધી આ અસ્તિત્વ ધરાવતું હોય આની અંદર. એટલે ધુમ્મસ આપણે શિયાળાની સિઝનમાં જેમ ઠંડુ હોય તો વહેલી સવારે તમે જુઓ તો બધે ઝાકળ પડેલું હોય છે.
ઝાકળ એટલે શું? એક તો હવા ઠંડી છે, રજકણો છે. એ રજકણ ઉપર પાણીના ઝાકળના ઝીણા જે એકદમ બારીક પાણીના જે બિંદુ હોય એ બધા અધિશોષિત થાય ને એ બધું નીચે ઠરતું જાય. જે સપાટી છે એના પર આવે તમે હાથ ફેરવશો તો તમને ભીનું લાગે છે, પણ સૂર્ય ઉગે થોડી વાર થાય એટલે બાષ્પીભવન થઈને ભેજ બધો જતો રહેશે. એ આપણી પાસે જાણીતો મુદ્દો છે. સાથે સાથે આપણે જે બને છે, આ જે કણ ભેગા થાય એને જ આપણે વાદળ કહીએ છીએ ને. વાદળની જે રચના બને છે એ વાદળ ક્લાઉડ જે આપણે બોલીએ છીએ આ પ્રકારની રચના બનેલી એ વાદળ થયા. અને વાદળ એ પોતે એરોસોલ છે ને. વાદળ શું છે? એરોસોલ છે. અને એ એરોસોલ સ્વરૂપે વાદળ છે. વરસાદ પડવા માટેનું એવું ઘણી વખત એવું પણ બને છે કે જ્યારે વિરુદ્ધ વીજભાર ધરાવતા વાદળો હોય, આપણે શબ્દ ખાસ મૂકે છે કે ભાઈ વિરુદ્ધ વીજભાર ધરાવતા વાદળો જ્યારે સામસામે આવી જાય, બંને જો સામસામે આવી જાય તો જેના કારણે પણ વરસાદ વરસતો હોય છે, એ પણ વાદળ શબ્દ મૂકી દો. ઓકે, એટલે તમારે એવું માનવાનું કે ભાઈ આ જે ક્લાઉડ છે એ ક્લાઉડ ઉપર પોઝિટિવ ચાર્જ છે માની લો, એટલે એમાં જે કલીલ કણ છે ધન વીજભારિત હોય, અને સામે જે બીજું વિરુદ્ધ વીજભાર ધરાવતું જે આપણે વાદળ કહીએ છીએ એની અંદર કલીલ કણો ઋણ વીજભાર ધરાવતા હોય, અને એવા જ્યારે એકબીજાની નજીક આવે, એકબીજા સાથે અથડાય ત્યારે વરસાદ ઉત્પન્ન થાય છે. આ પણ ચર્ચા તમને આપેલી છે. એટલે વાદળ એ એરોસોલ છે. બીજું ઘણી વખતે વિરુદ્ધ વીજભાર ધરાવતા વાદળો એકબીજાની પાસે આવવાથી વરસાદ પણ વરસે છે. હવે આપણી પાસે એમાંની બાજુ મુદ્દો ચાલુ છે આપણી પાસે. આ બીજી ચર્ચા કરી કે કૃત્રિમ વરસાદ કઈ રીતે આવે. કૃત્રિમ વરસાદ, તો એના માટે આજે તમે પહેલો મુદ્દાની ચર્ચા કરી એ ધુમ્મસ વાદળનું અસ્તિત્વ અને કેવી રીતે વરસાદ આવે છે. કૃત્રિમ વરસાદ ઉત્પન્ન કરી શકાય. એ કેવી રીતે કરી શકાય? તો કે તમારી પાસે જે વાદળ છે એ જે આપણે વાદળ સ્વરૂપે મૂકી દીધું, બરાબર, અવકાશની અંદર આ વાદળ છે. એ વાદળ જે વીજભાર ધરાવતો હોય, ઓપ્શન છે ને, કાં તો એ ધન વીજભાર ધરાવે અથવા તો ઋણ વીજભાર ધરાવતું હોય. આપણે ઓપ્શન આપી દીધું છે. હવે પરિસ્થિતિ કેવી થાય કે ભાઈ એના પર વિરુદ્ધ વીજભાર ધરાવતા, આપણે શબ્દ મૂકીએ છીએ કે વાદળનો જે વીજભાર છે એના કરતા વિરુદ્ધ વીજભાર ધરાવતા કલીલ ને નો છંટકાવ કરવામાં આવે. કલીલનો વિરુદ્ધ વીજભાર ધરાવતા કલીલનો છંટકાવ કરવામાં આવે, અથવા તો વિરુદ્ધ વીજભારિત રેતી એનો પણ ઉપયોગ કરી શકે. બંને શબ્દો અલગ છે. પહેલું કીધું કે વાદળ જે વીજભાર ધરાવતો હોય એના કરતા વિરુદ્ધ વીજભાર ધરાવતા કલીલ પદાર્થનો એના પર છંટકાવ કરવામાં આવે. આની અંદર હવે માની લો કે તમારી પાસે આ ઋણ વીજભારિત હોય, બરાબર, ઋણ વિદ્યુત ભારિત છે. એની અંદર તમે ફેરિક ક્લોરાઇડ જે છે, ફેરિક ક્લોરાઇડ, તો Fe+3 ધન આયન છે, ફેરિક ક્લોરાઇડ છે, તમે ઉમેરી શકો. એટલે કયું નામ આપણે નથી કહેતા. સાથે સાથે દાખલા તરીકે સિલ્વર નાઇટ્રેટ AgNO3, તો Ag+ ધન છે તો આ ઋણ હોય. અને બીજો શબ્દ તમે કીધું છે કે અહીં અલગ જ મૂકી દે, ચાલો, વીજભારિત રેતી, જે વીજભાર ધરાવતો હોય એના કરતા વીજભાર વિરુદ્ધ ધરાવતો હોય એવી રેતીનો પણ ઉપરથી છંટકાવ કરવામાં આવે. રીઝન તો આ છે ને કે ભાઈ વિરુદ્ધ વીજભાર ધરાવતા વાદળો થી વરસાદ વરસે છે, તો અહીંયા તમે આર્ટિફિશિયલ રેન, કૃત્રિમ વરસાદ પણ લાવી શકો. ક્લિયર? એટલે વાદળનો જે વીજભાર હોય એના કરતા વિરુદ્ધ વીજભાર ધરાવતા કલીલનો છંટકાવ કરવામાં આવે, અથવા તો વીજભારિત રેતી ઉપરથી નાખવામાં આવે એરોપ્લેન દ્વારા, તો એના કારણે કૃત્રિમ વરસાદ આવી શકે. એટલે આખો તમારો અલગ ક્વેશ્ચન તરીકે પૂછે કે વરસાદ કેવી રીતે આવે છે, કૃત્રિમ વરસાદ કઈ રીતે લાવી શકાય, તો એનો તમારી પાસે આન્સર આવી ગયેલો છે. હવે જે ખાદ્ય પદાર્થો, ચલો હું અહીંયા પાર્ટીશન કરી જ દઉં છું, એટલે તમારે જે કઈ ચર્ચા આવે એ બધી આવતી જાય. ખાદ્ય પદાર્થ, તો કે રોજિંદા જીવનની અંદર આપણે જે ખાદ્ય પદાર્થ વાપરીએ છીએ એ બધા જ અલગ અલગ સ્વરૂપે છે ને. દાખલા તરીકે દૂધ છે, માખણ, બટર છે, એ તો આપણે રેગ્યુલર વપરાશમાં લઈએ છીએ રીતે. પછી સાથે સાથે અમુક પ્રકારનો જે હલવો શબ્દ, બરાબર, આઈસ્ક્રીમ છે, એ પણ તમે લખી શકો અહીંયા આગળ.
આઈસ્ક્રીમ વગેરે. આ બધા જે ખાદ્ય પદાર્થો છે એ કોઈ પણ સ્વરૂપે કલીલ અથવા તો ઇમલ્સન સ્વરૂપે હોય. કલીલ સ્વરૂપે અથવા તો ઇમલ્સન સ્વરૂપે પણ તમારી પાસે અસ્તિત્વ ધરાવતા હોય છે. આની અંદર દૂધ છે, માખણ છે, હલવો છે, આઈસ્ક્રીમ છે વગેરે વગેરે બીજા જે કે તમે જાણો છો એ. હવે વાત આવે છે અહીંયા લોહી, બ્લડ. કીધું ને બ્લડ, રક્ત, રુધિર, લોહી, બ્લડ, કેટલા બધા શબ્દો કીધા. તો લોહી જે છે એ એક તો કલીલમય છે. હવે એ તમારી પાસે બાયોલોજીમાં ભણાવતા હોય બરાબર, આલ્યુમિનોઇડ એવો શબ્દ મૂક્યો છે. મને ના પૂછતા ભાઈ શું કહેવાય, બાયોલોજીના સાઈડનું છે. આલ્યુમિનોઇડ નું કલીલમય ગણાશે અને જે એ ચાર્જ કેવો ધરાવે તો કે ઋણ વીજભાર ધરાવે. આના ઉપર નેગેટિવ લોહી જે છે, લોહી બ્લડ, એ આલ્યુમિનોઇડ નું બનેલું કલીલમય ગણવામાં આવે છે જે ઋણ વીજભાર ધરાવે છે. અમે જાણો છો કોઈ પણ જગ્યાએ તમને વાગી જાય તેમાંથી બ્લડ નીકળે બહાર, પણ અમુક ટાઈમ પછી દાખલા તમે એમ પકડી દબાઈ રાખો જે જગ્યાએ તમને વાગેલું છે, સ્ક્રેચ પડેલો હોય, તો એક બે 3 મિનિટ થાય તો ઓટોમેટિક લોહી વહેતું બંધ થઈ જશે. એ આપણા બોડીનું સ્ટ્રક્ચર છે કે ભાઈ એની અંદર ઓટોમેટિક લોહી જામી જાય આની અંદર. પણ આ તો આપણે કલીલમય સ્વરૂપે હોય તો એને અટકાવવા માટે શું કરવું પડે, તો કે છે કે તમે બહારથી ફટકડી, જે તમને ખબર છે ફટકડીનું સૂત્ર શું છે એ વચ્ચે રીટો નથી, યાદ છે ને 3 ચેપ્ટર, ફટકડી શબ્દ છે, નોટ ફટાકડી. એટલે ફટકડી એ એલમ સંયોજન છે ને, તમારું સૂત્ર શું હતું, K2SO4 Al2SO4 થ્રાઇસ હતું અને 24H2O છે, રાઈટ. એટલે દ્વિક્ષાર છે ને, ફટકડી છે. અથવા તો ફેરિક ક્લોરાઇડ એટલે FeCl3 સીધું સૂત્ર લખીએ છીએ, ફેરિક ક્લોરાઇડ પણ તમે આપી શકશો. પરિસ્થિતિ કેવી થવાની છે કે ભાઈ આ પોતે ઋણ વીજભાર ધરાવે છે. આમાં ફટકડીનો જો તમે ઉપયોગ કરો તો એમાંથી ધન આયન તરીકે Al+3 તમારી પાસે આવશે અને માની લો કે ફેરિક ક્લોરાઇડ રાખો તો એમાંથી Fe+3 આવશે. તો વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો થઈ ગયા તમારી પાસે. એટલે આ તરત જ નજીક જશે અથવા આની નજીક જશે તો સ્કંદન થવાનું છે ને. શબ્દ આપણે જે મૂકીએ છીએ એ જે ટપકા પાડેલા છે, સ્કંદન થવા માટે પ્રેરિત થાય એટલે લોહી વહેતું બંધ થાય, ગઠ્ઠાઈ જશે, લોહીનો ગઠ્ઠો થઈ જશે. એટલે આલ્યુમિનોઇડ, બરાબર, આલ્યુમિનોઇડ કલીલમય લોહી ગણાય, એ ઋણ વીજભાર ધરાવશે. એટલે એને વહેતું અટકાવવા માટે તમે ફટકડી અથવા તો ફેરિક ક્લોરાઇડનો ઉપયોગ કરી શકો. હવે વાત આવી જમીન. તો એ જમીનની અંદર પણ શબ્દ કહે છે કે ફળદ્રુપ જમીન. હવે જો તમારી પાસે ફળદ્રુપ જમીન હોય તો એ પણ કલીલમય તરીકે અસ્તિત્વ ધરાવે છે. હવે જો કલીલમય હોય તો જમીનની અંદર આપણે વાત કરીએ પ્રમાણે કે ભાઈ ભેજનું પ્રમાણ હોય, ભેજ એટલે પાણીના મોલેક્યુલ્સ છે, અથવા તો ભેજની બદલે તમારી પાસે પોષક તત્વો, એવો શબ્દ મૂકી દઈએ ને, ઢગલાબંધ છે તમારી પાસે દરેક પ્રકારના ફર્ટિલાઇઝર, ખાતર, નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, પોટેશિયમ છે વગેરે. તો ભેજ અથવા તો પોષક તત્વો જે છે એ ફળદ્રુપ જમીન હોય એ જમીન ઉપર અધિશોષિત થાય. કલીલમય જે છે એના પર શું થવાનું છે, અધિશોષિત થવાનું છે અને જેના કારણે ફળદ્રુપતામાં વધારો પણ કરી શકે છે, ફાયદાકારક કહેવાય. તો એ કલીલમય રચના જ બનેલી કહેવાય ને, આપણી આસપાસના કલીલ થયા કહેવાય. અને આ એક થોડુંક મુખ ત્રિકોણની રચના જેને ડેલ્ટા કહેવાય. એમાં આપણે એક ચર્ચા એવી કરીએ કે ભાઈ આમ સામાન્ય રીતે જે નદી છે એ નદીનું પાણી, બરાબર, એટલે અહીંયા આગળ નદીનું જે પાણી હોય એમાં જે માટી એ કલીલમય દ્રાવણ છે. માટી છે, માટીથી કલીલમય દ્રાવણ બનેલું હોય એ જ્યારે દરિયાની અંદર મિક્સ થાય, આ બધું લખાણ આપેલું છે ભાઈ. દરિયાની અંદર તો કેટલા બધા ક્ષાર દ્રવ્ય બનેલા છે, દુનિયાભરના બધા ક્ષાર. આપ તો પેલું ગીત છે ને મુકેશભાઈ ગાયેલું ગીત, धार मिले नदी के जल में, नदी मिले सागर में, सागर मिले कौन से जल में,
સાંભળેલું હશે. તો એ નદી જે છે એ નદીની અંદર રહેલો કાંપ, જે આપણે બોલીએ કાંપ, માટી, નદીનું પાણી એ રજકણ યુક્ત અથવા તો આપણે એને ઝીણા ઝીણા જે પાર્ટિકલ છે એને માટી પણ કીધું છે, માટીનું કલીલમય દ્રાવણ છે. હવે જ્યારે દરિયાની અંદર ભળતું હોય એ પાણી જ્યારે, તો દરિયાની અંદર કેટલા બધા વિદ્યુત વિભાજ્ય ક્ષાર દ્રાવ્ય બનેલા છે, ઢગલો છે. NaCl છે, MgCl2 છે, MgBr છે, બીજા તો કેટલા બધા હશે, કેલ્શિયમના પણ ક્ષારો હોઈ શકે. તો આ બધા જ વિદ્યુત વિભાજ્ય ક્ષાર એમાં દ્રાવ્ય બનેલા છે. એટલે પરિસ્થિતિ એવી થાય કે આમાંથી તમારી પાસે ધન કે ઋણ આયન જે જોઈએ છે એ મળવાનો છે. અને પાણીની અંદર જે કલીલ છે એ કલીલ પણ ધન અથવા ઋણ વીજભાર ધરાવે જ છે. એટલે વિરુદ્ધ વીજભાર તરફ એ આકર્ષાય. દાખલા તરીકે આમાં ઋણ વિદ્યુત ભારિત માટી જે છે, માટી એ એકચ્યુઅલી ઋણ વીજભાર ધરાવતું હોય, તો એ ધન છેડા તરફ, મીન્સ કે ધન આયન પ્રત્યે, છેડો તો નહીં, ધન આયન એના પ્રત્યે આકર્ષાઈને સ્કંદન થવાનું છે. સેમ કોપી. એ સિવાય દાખલા તરીકે કોઈ પણ વીજભારિત અશુદ્ધિ હોય તો એના માટે પણ આપણે ચર્ચા કરવી પડે ને, કે કલીલમય દ્રાવણની અંદર અન્ય પોઝિટિવ જો અશુદ્ધિ હશે, પોઝિટિવ ધન વીજભારિત, તો એ પણ આ ઋણ આયનો પ્રત્યે આકર્ષવાનું છે અને ત્યાં પણ સ્કંદનની ઘટના થાય. એટલે ત્યાં આગળ માટીનો થર, કાપ જે જમા થવાનો છે એને મુખ ત્રિકોણ કહેવામાં આવે છે, ડેલ્ટા તરીકે ઓળખવામાં આવે. એટલે ટૂંકમાં આપણે જે ચર્ચા કરીએ, નદીનું પાણી કલીલમય છે અને દરિયામાં વિવિધ વિદ્યુત વિભાજ્ય ક્ષારો દ્રાવ્ય બનેલા છે. એ જ્યારે બંને ભેગું થાય ત્યારે સ્કંદનની ઘટના બને છે અને જે માટીના થર જમા થાય એને મુખ ત્રિકોણની રચના ડેલ્ટા કહેવામાં આવે છે. કરેક્ટ? એટલે ફરીથી તમે ચેક કરી લો. આપણે જે આપણી આસપાસના જે કલીલની ચર્ચા કરી એમાં આકાશનો વાદળી રંગ, બીજું તમે જે વરસાદ, ધુમ્મસ, ફોગ, મિસ્ટ છે અને વરસાદ, વાદળ કેવી રીતે બંધાય છે, વરસાદ કેવી રીતે આવે છે, કૃત્રિમ વરસાદ કેવી રીતે ઉત્પન્ન કરી શકાય એની તમને જાણકારી આપી. ખાદ્ય પદાર્થો રોજિંદા વપરાશમાં જે છે બધા જ કલીલમય. એ બધા છાશ પણ આવે ને, છાશ એ કલીલમય જ છે ને, બરાબર. હવે એવું ખાસ બોલું છું તો દાખલા તરીકે તમારી પાસે બટર મિલ્ક આપણે બોલીએ છીએ, બરાબર. જો તમે સાદી પેલી ઝેરણીથી દહીં જમાવેલું હોય ને, ઝેરણીથી તો પેલું ફેરવવાનું ચકરડી વાળું, એ ફેરવો તો તમે જેટલું ફેરવશો એમાંથી દહીં જે છે એમાંથી કણ બધા તૂટી સ્થૂળ, એટલે મોટા કદના, સ્થૂળ કદના તેમાંથી બારીક કણના કણ બની ગયા, એટલે છાશ તૈયાર થઈ ગઈ. હવે તમે છાશને હલાવીને કાચના ગ્લાસમાં નાખશો, જાતે હાથે બનાવી લો, અને તમે હલાવશો તો ઝીણા જે સફેદ જે આપણે કહીએ છીએ દહીંના જે સૂક્ષ્મ પાર્ટિકલ, સૂક્ષ્મ એટલે દેખાય એવા, એ સતત ગતિમય હોય. પછી તમે પડી રહેવા દેશો તો એ બધું તળિયે બેસી જશે અને ઉપર આછું પાણી માધ્યમ છૂટું પડી જાય. સમજો? પણ જો તમે હેન્ડ મિક્સીથી 10 મિનિટ સુધી ફેરવા રાખેલું હોય, એકદમ લસ્સી બની ગયેલી હોય, તો એમાંથી તમે 2 લેયર છૂટા ન પાડી શકો. વિક્ષેપિત ના, પેલું પહેલા દિવસે કીધેલું કે ભાઈ પાણીમાં રેતી નાખીને તમે હલાવો પછી પડી રહ્યો તો 2 લેયર બની ગયું. તો આ બટર મિલ્કનું પણ આ જ ઉદાહરણ છે. નીચે તળિયે સફેદ પાર્ટિકલ દહીંના ભેગા થઈ જશે અને ઉપર આછું પાણી બને તો તમને 2 ભેદ રેખા તમને દેખી શકાય, જોઈ શકાય. એટલે એ ખાદ્ય પદાર્થો જેટલા છે આપણી પાસે, લોહીની તમને ચર્ચા કરી કે લોહી વહેતું બંધ થવા, ગંઠાવા માટે આ જે ક્લોટિંગ કહે ને, ક્લોટિંગ થઈ શકે. પછી છે ફળદ્રુપતા માટે, તો એ ભેજ અને પોષક તત્વો એના પર અધિશોષિત થાય અને ફાયદાકારક છે. સાથે સાથે તમારી પાસે મુખ ત્રિકોણ જે ડેલ્ટાની રચના, ડેલ્ટા જે કહીએ છીએ એની ચર્ચા તૈયાર થઈ. ઓકે, હવે તમારી પાસે જે આવે છે એ કલીલના અનુપ્રયોગો જોઈ લો. અહીંયા તમારી પાસે જે મૂકેલું છે એ હેડિંગમાં કલીલના અનુપ્રયોગો એટલે એપ્લિકેશન શબ્દ કીધો છે. એમાં પણ તમારી પાસે ઘણા બધા મુદ્દા આપેલા છે અલગ અલગ પ્રકારના, એની આપણે ચર્ચા કરીએ. એમાં 1 નંબર સીધો જ પહેલો ક્વેશ્ચન તમારી પાસે આવી ગયો. શું છે? તો કે કોટ્રેલ ધુમાડા અવક્ષેપક સમજાવો. બરાબર?
ઘણી વખત આકૃતિ સહિત કે અને આકૃતિ જરૂર નથી એવું પણ તમને ચોખવટ કરે પ્રશ્નમાં. કોટ્રેલ ધુમાડા અવક્ષેપક. ઓકે, હવે સૌથી પહેલું મોટું એર પોલ્યુશન માટે જવાબદાર કોણ છે? સ્મોક, ધુમાડો છે. એર પોલ્યુશન શબ્દ બોલું છું એટલા માટે કે જેટલા પૃથ્વી પર પોપ્યુલેશન જેટલું વધતું ગયું છે એ પ્રમાણે ઇન્ડસ્ટ્રી, દરેક પ્રકારના જે ઉદ્યોગો, ઇન્ડસ્ટ્રીમાંથી જે પ્રોસેસ થઈ જે ધુમાડો નીકળે છે એ જે ધુમાડો વાતાવરણમાં જાય, એરોસોલ જે આપણે કહીએ છીએ, અને એના કારણે ઘણી બધી તકલીફ પડે. એટલે સીધો જો ધુમાડો છોડવામાં આવે તેમાં મેક્સિમમ કાર્બનનું પ્રમાણ હોય, આર્સેનિકની વાયુરૂપ અશુદ્ધિઓ પણ હોય, ઝેરી છે. અન્ય પણ વાયુ સ્વરૂપે કોઈ પણ ઝેરી અશુદ્ધિ હોય તો બધી જે ચીમનીમાંથી સ્મોક મારફતે નીકળે, વ્યક્તિને શ્વસન પ્રક્રિયામાં મુશ્કેલી થાય, અનેક પ્રકારના રોગો ફેલાઈ શકે. આ મોટો પ્રશ્ન છે. વાહનો તો છે જ આપણી પાસે, દરેક પ્રકારના વ્હીકલ છે, વ્યક્તિ દીઠ વાહનો તૈયાર થઈ ગયા છે, 2 વ્હીલરથી 4 વ્હીલરથી ચાલુ કરીને. હવે એ પણ જ્યારે બર્નિંગ થાય પેટ્રોલ ડીઝલનું તો સ્મોક જે આવે, ભલે આપણે PUC સર્ટિફિકેટ લઈએ છીએ, બરાબર, પોલ્યુશન અંડર કંટ્રોલ ફૂલ ફોર્મ, તો તમને સર્ટિફિકેટ મળે, 6 મહિના સુધી વેલિડ છે. સરકાર પણ સારા સ્ટેપ લે છે કે અમુક વર્ષ પછી, 15 વર્ષ પછી રીપાસિંગ નથી. એન્જિનની અંદર પણ એ લોકો સુધારા વધારા કરતા જાય છે. તો જે ધુમાડો જે છે, આટલી મેં ચર્ચા કરી કે ઉદ્યોગોમાં બધું લખાણ છે આપણી પાસે, મેં આકૃતિ તૈયાર કરેલી છે કે ભાઈ ધુમાડાની અંદર કાર્બન કણ છે અને કાર્બન જે ઋણ વીજભાર ધરાવે છે, કાર્બન પોતે ઋણ વીજભાર ધરાવશે. એ સિવાયની જે આર્સેનિક જેવી ઝેરી બાષ્પશીલ જે અશુદ્ધિઓ હોય એ પણ ધુમાડાની અંદર રહેવાની છે. એટલે આપણે ખાસ કરીને મારે એટલું જ કહેવાનું કે ભાઈ મોટા ભાગે ધુમાડાની અંદર મુખ્ય ઘટક તરીકે કાર્બન પણ છે અને આર્સેનિકની અશુદ્ધિ, આર્સેનિક એટલે એસ ની અશુદ્ધિઓ તો મેઇન છે. એ સિવાય વગેરે વગેરે આપણે ટપકા મૂકી દીધા છે, બરાબર, આમ મૂકી દીધું કે ભાઈ ધુમાડાની અંદર મુખ્ય ઘટક તરીકે કાર્બન છે, આર્સેનિકની અશુદ્ધિઓ પણ છે, એ સિવાય ઝેરી બિનઝેરી પણ અશુદ્ધિઓ હોવાની અંદર એને દૂર કરવા માટેની વ્યવસ્થા કરી છે. તો કે જ્યારે છેલ્લે ધુમાડો બહાર નીકળતો હોય તો ચીમનીમાં વ્યવસ્થા કરેલી છે, જે આપણે આકૃતિ મૂકી છે. જો ચીમનીમાં અહીંથી જે આવી અશુદ્ધિ વાળો ધુમાડો અંદર એન્ટર થાય અને ચીમનીના ઉપરનો છેડો જે છે ત્યાં આગળ વિદ્યુત ધ્રુવો બેસાડેલા હોય, 2 વિદ્યુત ધ્રુવ ગોઠવેલા છે અને એની અંદર 2 વિદ્યુત ધ્રુવો જે હોય, હું ખાસ લખું, ખાલી વિદ્યુત ધ્રુવ નથી, હું બહુવચન શબ્દ મૂકું છું, વિદ્યુત ધ્રુવો છે એનોડ અને કેથોડ તરીકે. એટલા માટે કે ચલો કાર્બન છે એ તો ઋણ વીજભાર ધરાવશે, પણ એ સિવાયની અશુદ્ધિ કદાચ ધન વીજભારિત હોય તો એના માટે તમે મૂક્યું છે આ વિદ્યુત ધ્રુવો વચ્ચે 30,000 વોલ્ટ જેટલો ઊંચો વિદ્યુત દબાણ, 30,000 થી પણ વધુ વોલ્ટેજ ધરાવતો કરંટ પસાર કરવામાં આવે વિદ્યુત ધ્રુવો પર. અને અહીંથી જ્યારે ધુમાડો પસાર થાય તો સીધી સટ વસ્તુ છે કે વિરુદ્ધ વીજભાર પ્રત્યે આકર્ષવાનું છે અને તટસ્થીકરણ થાય, સ્કંદન આપણે બોલીએ છીએ. એટલે દાખલા તરીકે મેં 2 કલર વાપરેલા છે. માની લો કે તમારી પાસે આ નેગેટિવ ચાર્જ હોય, બરાબર, અને આના પર પોઝિટિવ ચાર્જ તમે આપેલો છે, તો પરિસ્થિતિ કેવી થવાની છે કે અશુદ્ધિ તરીકે જો તમારી પાસે પોઝિટિવ વીજભાર ધરાવતું હોય કણ તો એ આ વિદ્યુત ધ્રુવ તરફ આકર્ષાય અને ત્યાંનું તટસ્થીકરણ થશે. સેમ કોપી, દાખલા તરીકે નેગેટિવ વીજભાર ધરાવતી કણ અશુદ્ધિ હોય તો એ ધન છેડા તરફ આકર્ષાવાનું છે, ત્યાં પણ તટસ્થીકરણ થવાનું છે. અને બધું અહીંયા અવશેષ શબ્દ મૂકી, રેસિડ્યુ કહેવાય ને, અવશેષ તળિયે જે છે એશ રાખ તટસ્થ થયેલો મટીરિયલ તમને તમારી પાસે મળશે, બરાબર. એટલે આ આખી જે રચના છે કોટ્રેલ ધુમાડા અવક્ષેપક તરીકે ઓળખવામાં આવે છે. આ એક મુદ્દો. હવે સાથે સાથે એક એક્સ્ટ્રા માહિતી આપું, એને સુએજ નિકાલ, બરાબર, સુએજ ડિસ્પોઝલ ઇંગ્લિશ શબ્દ કીધો છે. તો જે ગટરનું પાણી હોય, જે આપણે ઘરેથી જે ગટરનું પાણી ગંદુ છે એમાં મેલ ને રજકણ ને આ તે બધું મટીરિયલ જતું હોય તો કલીલમય છે. તો જ્યારે એને બહાર કાઢવામાં આવે ત્યારે એમાં પણ આવી પ્રોસિજર કરવામાં આવે
કે જે પાઇપ છે એની અંદર 2 વિદ્યુત ધ્રુવો મૂકી દે અને એના અંદર પણ બહુ જ ઊંચા વોલ્ટેજ વાળો વિદ્યુત પ્રવાહ પસાર કરે, એટલે જે અશુદ્ધિ તરીકેનું જે પાણી છે એ પાણીની અંદર જે વીજભાર ધરાવતું હોય કલીલ કણો એ વિરુદ્ધ છેડા તરફ જમા થાય, તટસ્થીકરણ થાય અને ત્યાં આગળ બધું તળિયે ત્યાં જમા થશે. એ જે રેસિડ્યુ છે એનો ફર્ટિલાઇઝર ખાતર તરીકે ઉપયોગ કરી શકાય. અને આ વીજભાર રહિત જે પાણી મળ્યું આપણને સારું પાણી શબ્દ, એનો તમે ઇરિગેશન સિંચાઈમાં પણ ઉપયોગ કરી શકો. એટલે સુવેજ ડિસ્પોઝલમાં પણ આ જ મેથડનો ઉપયોગ કરવામાં આવે. એ જાણકારી મેં તમને આપી. અત્યારે કોટ્રેલ ધુમાડા ઉક્ષેપક અલગ ક્વેશ્ચનથી તમને પૂછે તો સામે દેખાય જ છે કે ભાઈ પેલું ગટરના પાણીનું શુદ્ધિકરણ હતું. ગટરના પાણીનું શુદ્ધિકરણ મેં સમજૂતી આપી આવી વિદ્યુત ધ્રુવો આપીને. પણ જો તમે પીવાના પાણીનું શુદ્ધિકરણ કરો, શબ્દ છે પીવાના પાણીનું શુદ્ધિકરણ, તો જ્યારે કુદરતી સ્ત્રોતમાંથી જ્યારે તમને પાણી મળતું હોય, તો કુદરતી સ્ત્રોતમાંથી જ્યારે તમને પાણી મળે તો એમાં ઘણી બધી અશુદ્ધિઓ પડેલી હોય છે. સાચું? કુદરતી સોર્સ જે છે એટલે વરસાદ પડે તો રેની સિઝનમાં વરસાદના જે પાણીની અંદર વાતાવરણમાં વાયુ પણ દ્રાવ્ય બનવાના છે, જે તમે 11મા ધોરણમાં પડે નાઇટ્રોજનના ઓક્સાઇડ છે, સલ્ફરના ઓક્સાઇડ છે, કાર્બનના ઓક્સાઇડ છે, એ બધા દ્રાવ્ય બને. અચ્છા, એ પાણી જમીન ઉપર જ્યારે પડે તો વહેતું જે જાય તો જમીનની અંદર જે કેલ્શિયમ મેગ્નેશિયમ ના ક્ષાર ધન વીજભાર ઋણ વીજભાર એ બધું જ અંદર દ્રાવ્ય બનેલું હોય, એટલે પીવાના પાણી તરીકે તમે સીધો ઉપયોગ કરી શકતા નથી. એટલે મેં પહેલી જ ચોખવટ કરી કે કુદરતી સ્ત્રોતમાંથી મળતું જે પાણી છે એ અશુદ્ધિયુક્ત હોય છે, તો એને શુદ્ધ કરવા માટે જે છે વાત કરી એ પ્રમાણે ફટકડી ઉમેરવામાં આવે. જો તમે અંદર ફટકડી ઉમેરી દો, અથવા જે અહીં લખેલું છે ને અહીંયા ફેરિક ક્લોરાઇડ તરીકે જે મૂકેલું છે, આ જ વસ્તુ તમારી પાસે, અથવા તો તમે FeCl3 પણ મૂકી શકો છો. પેલું જેમ સ્કંદન કરવા માટેની માહિતી હતી ઘટના, તો એની જ થઈ છે, કોઈ ફેરબદલી નહીં. તો અશુદ્ધિ તરીકે આની અંદર જે Al3+ હોય, બરાબર, Al3+ છે. હવે બે વિચાર, આપણે ત્યાં આની સમજૂતી મૂકી છે તો અહીંયા આયન બદલી નાખું. ચાલો આપણે એવું કહીએ કે ફટકડીમાંથી ઋણ આયન તરીકે SO4 છે કે નહીં, સલ્ફેટ આયન છે, રાઈટ. અને અહીંયા FeCl3 છે, એમાં Fe+3 છે, એની બદલે Cl- આપણે લઈએ. તો પરિસ્થિતિ કેવી થઈ કે તમે જે આ જે ઘટક રાખશો એમાંથી વિદ્યુત વિભાજ્ય દ્રાવણ થયું ને, વિદ્યુત વિભાજ્ય તરીકે ફટકડી છે અથવા ફેરિક ક્લોરાઇડ છે, અન્ય પણ હોઈ શકે. તો જેની અંદરથી આપણે ભૂલી કેમ જાઓ છો, સુલ્ઝ-આલ્ડીના નિયમો, તો વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનોની હાજરી છે અને સ્કંદન પ્રેરિત કરે. જેમ વિદ્યુત સંયોજકતા વધુ હોય એમ એનું સ્કંદન મૂલ્ય એટલે ઝડપી સ્કંદન કરી શકે છે. એવું સ્કંદન પૂર્ણિત કરતા શક્તિ એવો શબ્દ હતો. તો આ જે છે અશુદ્ધિ તરીકે પાણીની અંદર દાખલા તરીકે કોઈ પણ ધન આયન હશે, સપોઝ ધન આયન છે, તો એ જે ધન આયન હોય એ આવા ઋણ આયન પ્રત્યે આકર્ષે અને સ્કંદનની ઘટના થાય અને એ સ્કંદન સ્વરૂપે એ અશુદ્ધિને દૂર કરી શકો અને પીવાલાયક પાણી તમે બનાવી શકો. સમજો? એટલે એ પીવાના પાણીનું શુદ્ધિકરણ છે. પેલું ગટરના પાણીનું શુદ્ધિકરણની પણ તમને ચર્ચા આપેલી કે ભાઈ એની અંદર આ ટાઈપની રચના બનતી હોય, જે વાત કરીએ. ચલો વધો આગળ. એના પછી શબ્દ મૂકેલો છે ઔષધિઓ. ચલો આમાં પણ હું જરા પાર્ટીશન આપી દઉં તમે મિક્સ ન કરો માટે. ચલો પહેલું આપણે આ વાત કરી ઔષધો, ચર્મશોધન, ફોટોગ્રાફિક પ્લેટ, રબર ઉદ્યોગ, સાબુ, ડિટર્જન્ટ અને છેલ્લે આમાં આપણે નથી કહેવાનું, કારણ કે સાબુ અને પ્રક્ષાલકોનું સ્વચ્છીકરણ, ક્લિન્સિંગ ઇંગ્લિશ શબ્દ જે હતો એ તમે આગળ બધું ભણી લીધેલું છે, એની આપણે અત્યારે ચર્ચા અસ્થાને છે, એ ફરીવાર રિપીટ કરવાનું નથી. કેમ તો કે મિસેલ રચના હતી ને, મિસેલ શું હતું, કલયમય ઘટના જ હતી ને, એટલે સાબુ અને પ્રક્ષાલક, સોપ, સાબુ, બરાબર, અને ડિટર્જન્ટ
સંશ્લેષિત ડિટર્જન્ટ જે છે, તો સાબુ અને પ્રક્ષાલકોનું જે સ્વચ્છીકરણ હતું એ પણ તમારી પાસે કલિલમય ઘટનાથી જ તમે સમજાવી શકેલું છે. મિસલ રચના બનીને સ્વચ્છ બને. ચલો વધુ આગળ. હવે ઔષધિઓ જે છે એમાં મોટા ભાગે આપણે પહેલા તો એવી વિગત મૂકીએ કે ભાઈ ઔષધિઓ જે છે એ કલિલ સ્વરૂપે ઉપયોગમાં લેવામાં આવે છે. એટલા માટે કે જો કલિલ સ્વરૂપ હોય તો એની પાસે બોડીની અંદર જ્યારે એન્ટર થાય તો એની પાસે સપાટીનું ક્ષેત્રફળ વધુ મળે, ક્ષેત્રફળ વધુ પ્રાપ્ત થશે અને એના કારણે એનું અધિશોષણ અથવા તેની અસરકારકતા વધે. આપણે એવો શબ્દ મૂકો છે અસરકારકતા વધે છે. આ બે વસ્તુ છે કે તમે જે ઉપયોગ લો છો ઔષધનો કોઈ પણ સ્વરૂપે, પેલી આયુર્વેદિક હોય કે એલોપેથિક હોય, કોઈ પણ શબ્દ વાપરી દવા તમે જે વાપરો છો તો એની અંદર જે કન્ટેન્ટ છે એ એટલું સિસ્ટમેટિક એનું કેલિબ્રેશન કરેલું હોય કે બોડીની અંદર જ્યારે ડિઝોલ્વ થાય ત્યારે ન તો એટલું સ્પીડી વધુ પ્રમાણમાં ડિઝોલ્વ થઈ જાય અથવા ઓછા પ્રમાણમાં ન થાય, મર્યાદિત પ્રમાણમાં જ એની ઓગળવાની ક્રિયા થાય અને એક્શન રિએક્શન ચાલુ થાય. એટલે બહુ જ કેરફુલી કામ કરેલું હોય ફાર્માસ્યુટિકલ આખી દુનિયા. એટલે આમાં ઔષધિઓ જે છે મોટા ભાગે કલિલ સ્વરૂપે જ હોય છે, બરાબર. કલિલ સ્વરૂપે એનું અસરકારકતા વધે. હવે જ્યારે તમે એનો ઉપયોગ કરો છો ત્યારે એમાં સપાટીનું ક્ષેત્રફળ જે છે વધુ મળે અને એના કારણે અસરકારકતા ઔષધોની વધે છે. તમને એમાં ઉદાહરણ આપેલા છે, એમાં અલગ અલગ પ્રકારની રચના આપેલી છે. દાખલા તરીકે અહીંયા આગળ એક, ચાલો દાખલા તરીકે પહેલું લખું છું આર્ગીરોલ. આની અંદર આર્ગી સ્પેલિંગ એ છે આર્ગીરોલ, બરાબર. હવે આર્ગીરોલ શબ્દ લખ્યો છે. પછી બીજું તમારી પાસે એન્ટીમની સંજ્ઞા મૂકે છે, એન્ટીમની એસબી પૈસા વગરનું, તો એન્ટીમની કલિલ હોય. ત્રીજું તમારી પાસે અહીંયા આગળ સોનાનું એયુ જે કલિલ બનતું હોય છે. અને ચોથું તમને ઉદાહરણ આપેલું છે મિલ્ક ઓફ મેગ્નેશિયા. ગુજરાતી લખી નાખે, ચલો મિલ્ક ઓફ મેગ્નેશિયા શબ્દ ચોપડી મેગ્નેશિયમ લખેલું છે. આ બધાની અંદર તમારી પાસે એક એક ઘટના તરીકે આપેલું છે. તો પહેલામાં પહેલું જે આર્ગીરોલ જે છે, આર્ગીરોલ એ આર્ગીરોલનું જે કલિલમય છે એનો ઉપયોગ આંખના મલમ માટે, લોશન, આંખ માટેનું જે છે લોશન બનતું હોય એની અંદર આ ઔષધનો ઉપયોગ કરવામાં આવે છે આની અંદર, બરાબર. પછી આ જે એયુનું જે કલિલ હોય એ શરીરની અંદર આંતરિક સ્નાયુની કામગીરી માટે એનો ઉપયોગ થતો હોય. એટલે ઇન્ટરમસ્ક્યુલર કહીએ ને, ઇન્ટરમસ્ક્યુલર, તો આંતરિક સ્નાયુની રચનાની અંદર એનો ઉપયોગ થતો હોય છે એની અંદર. અને મિલ્ક ઓફ મેગ્નેશિયા 11th ની અંદર તમારી પાસે આવી ગયેલું છે. મિલ્ક ઓફ મેગ્નેશિયમ જે છે, મેગ્નેશિયમ શબ્દ વાપરો તો એ સ્ટમક એટલે પ્યોર ગુજરાતી હોજરીમાં ગડબડ, ગરબડ પણ લખાય ને ગડબડ પણ શબ્દ લખાય. ગરબડ એટલે ડિસઓર્ડર કહીએ ને, કોઈ પણ પ્રકારનો હોજરીમાં સ્ટમકની અંદર જે ગરબડ થયેલી હોય તો એની અસરને ઓછી કરવા માટે મિલ્ક ઓફ મેગ્નેશિયમનો ઉપયોગ કરીએ છીએ. એ ઇમલ્સન થયું કહેવાય. અને એન્ટીમનીનું જે કલિલ છે એ કાલઝારાની સારવાર માટે, કાલઝારાની સારવાર માટેનો ઉપયોગ થતો હોય છે. એટલે ટૂંકમાં ઔષધિઓ જે છે એ કલિલમય સ્વરૂપે છે, બરાબર. અને એની અસરકારકતા વધે છે. આર્ગીરોલ આંખના લોશન માટેનો ઉપયોગી તો છે. એન્ટીમનીનું જે કલિલ છે કાલઝારાના રોગ માટે તમે વાપરી શકો છો ઉપાય માટે. એયુનું જે કલિલ છે એ બોડીની અંદર ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે તો ઇન્જેક્શનની અંદર આંતરિક સ્નાયુની કામગીરીની અસર કરે છે અને આ સ્ટમકની અંદર જે કંઈ ડિસઓર્ડર થયેલું હોય એની ફેરબદલીમાં પણ કામ કરે છે.
ઓકે, એના પછી તમારી પાસે જે નવું આવશે એ છે ચર્મશોધન. અહીંયા જે લખાણ આપેલું છે એ ચર્મશોધન. એના માટે શું કહે છે? તો સામાન્ય રીતે જે પ્રાણીનું જે ચામડું છે એ ઋણવીજભારિત કરેલ થાય, એ ઋણવીજભાર ધરાવશે, એ ઋણવીજભારિત કરેલ હોય છે. એને શું કરવામાં આવે? તો એને સૌથી પહેલા ટેનિન શબ્દ જાણીતો છે ને. ટેનિન ક્યાં હોય છે? તો પહેલામાં પેલું વૃક્ષ ઝાડ જે છે, વૃક્ષની છાલની અંદર ટેનિનનું પ્રમાણ હોય. સાથે સાથે આપણે જાણીએ છીએ કે ભાઈ રોજિંદા વપરાશમાં તમે જે ચા પીવો છો, ટી, તો ટીની અંદર ટેનિન હોય. કોફી તો ક આવ્યો એટલે કેફીન તત્વ છે, અને ટોબેકોની અંદર તો આપણે જાણીએ છીએ નિકોટિન છે. એટલે ચાની અંદર પણ ટેનિન તત્વ છે, ઝાડના છાલની અંદર ટેનિન તત્વ છે. એટલે શોધનનો અર્થ શું થાય કે પ્રાણીનું જે ચામડું છે એ કલીલમય છે, સાથે સાથે ઋણવીજભાર ધરાવે. જો તમે એને ટેનિનની અંદર ઉમેરી દો, પહેલા ટેનિનની અંદર તમે રાખશો, તો આ ઋણવીજભાર ધરાવશે, અને ટેનિન જે છે અંદર ધનવીજભાર ધરાવતું હોય, તો એના કારણે સ્કંદન થવાનું છે, અને સ્કંદન થવાથી ચામડું જે છે એ સખત બની જાય. સખત અથવા કઠિન બને, એ તમારી પાસે કઠિન બની જતું હોય છે. એટલે એ આ જે પ્રોસેસ થઈ એને ચર્મશોધન કહેવાય. પણ અત્યારે ટેનિનની બદલે, આજે ટેનિનનો જે ઉપયોગ કરો છો એની બદલે ક્રોમિયમના ક્ષારનો પણ ઉપયોગ કરવામાં આવે છે. હાલના સંજોગોમાં ક્રોમિયમ ધાતુના ક્ષાર પણ વાપરતા હોય છે. એટલે ચર્મશોધન એટલે શું? એવો ક્વેશ્ચન પૂછે, તમે કીધું કે પ્રાણીનું જે ચામડું છે એ ઋણવીજભાર ધરાવતું હોય છે, અને એ કલીલ કણો છે એની અંદર, ચામડાની અંદર, તો એની શોધન ડાયજેસ્ટ કહેવાય ઇંગ્લિશમાં, ડાયજેસ્ટ શોધન એટલે પ્રોસેસ. તો એને ટેનિનની અંદર પલાળી મૂકી રાખવામાં આવે કે જેના કારણે સ્કંદન થશે અને કઠિન બની જાય, એને શોધન થયું કહેવાય. પણ અત્યારે ટેનિનની જગ્યાએ ક્રોમિયમના ક્ષારનો પણ ઉપયોગ થતો હોય છે. ત્યાર પછી આવે ફોટોગ્રાફી. આનો સ્પેશિયલ ક્વેશ્ચન હતો, હવે તો નીકળી ગયો છે આની અંદર, કારણ કે વર્ષો પહેલા જે ફોટોગ્રાફીનો જે વ્યવસાય હતો, ગામડામાં તમે જાઓ એટલે તો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો હતા, પછી કલર આવ્યા, રોલ આવતો, નીકળીને અત્યારે તો તમારે દરેક વ્યક્તિના હાથમાં મોબાઈલ છે, મોબાઈલ પોતે જ તમારો કેમેરો થઈ ગયો, બરાબર. એટલે ફોટોગ્રાફિક પ્લેટ અને ફિલ્મ શબ્દ, તો ફોટોગ્રાફિક પ્લેટ શબ્દ મૂકો અથવા તો ફિલ્મ પટ્ટી, આ બે માંથી જે કોઈ પણ વસ્તુ છે એ ગ્લાસ એટલે કાચ શબ્દ લખું છું, કાચની પ્લેટ હોય છે, કાચની જ બનેલી પ્લેટ હોય, અને એ કાચની પ્લેટ જે છે, કાચની પ્લેટ પર તમારે સેલ્યુલોઇડ એટલે સેલ્યુલોઝમાંથી બનેલું, સેલ્યુલોઝ જે છે એમાંથી બનેલું સેલ્યુલોઇડ રાખેલું છે, અને એ સેલ્યુલોઇડની અંદર પ્રકાશ ક્રિયાશીલ જાણો છો ને, સિલ્વરનો ક્ષાર AgBr, AgCl, AgBr એટલે તમને સિલ્વર નાઇટ્રેટની બોટલ જે લેબમાં છે તમારી પાસે, એ બ્રાઉન કલરની બોટલમાં ભરેલું હોય છે, કારણ કે સૂર્યપ્રકાશમાં એનું વિઘટન થાય, વિઘટન થતું અટકાવવા માટે એને બ્રાઉન કલરની બોટલમાં રાખવામાં આવે. એટલે અહીંયા આગળ પ્રકાશ ક્રિયાશીલ સિલ્વર બ્રોમાઇડ જે છે AgBr અને સેલ્યુલોઝ, આ બંનેનું મિશ્રણ કરીને જે સેલ્યુલોઇડ બને એ કાચની પ્લેટ ઉપર, આ બંનેના મિશ્રણથી બનેલું લખું છું કલીલ. એ જે કલીલ છે એ કાચની પ્લેટ ઉપર એનું આખું સ્તર લેયર તૈયાર કરી દીધેલું હોય, એને ફોટોગ્રાફિક પ્લેટ તમે કહો છો, બરાબર. કાચની જે પ્લેટ છે, ગ્લાસની પ્લેટ, ચલો ફરી મેં શબ્દ મૂક્યો, એના પર આ ટાઈપનું કલીલ લગાડેલું હોય છે, અને એનો ફોટોગ્રાફીમાં ઉપયોગ થાય. તો જિલેટિન પણ હાજર હોય. આ જે છે સેલ્યુલોઇડ છે, સાથે સાથે હું શબ્દ મૂકી દઉં જિલેટિન, બરાબર. પહેલામાં પણ તમે જે શબ્દ મૂક્યા ને, પ્રોટીન, ગુંદર,
કુદરતી સાબુ, કૃત્રિમ સાબુ, જિલેટીન વાપરી શકાય. તો આ કલીલ સ્વરૂપે રાખવામાં આવે. અને ત્યાર પછી હજુ તમારી પાસે રબર ઉદ્યોગ, એ પોલિમરમાં છેલ્લો ટોપિક છે. તો રબરના જે ઝાડ થાય, રબરના જે ઝાડ હોય એનો પેલું થડ હોય એમાં છેદ પાડો તો એમાંથી તમારી પાસે દુગ્ધ પ્રવાહી નીકળે. દુગ્ધ પ્રવાહી હોય, દુગ્ધ પ્રવાહી, ચોપડીમાં લો દુગ્ધલ પ્રવાહી એમ પણ કહેવાય, બરાબર. અને એને લેટેક્સ કહેવાય, બરાબર. એ જે છે એને ઇંગ્લિશ ઉચ્ચાર ગુજરાતી લેટેક્સ તરીકે ઓળખવામાં આવે છે. એ દુગ્ધલ પ્રવાહી જે છે એને લેટેક્સ કહેવામાં આવે છે. અને લેટેક્સ જે છે એ ઋણ વીજભારિત કલીલ છે, ઋણ વીજભારિત કલીલ છે. અને એ જે એની પ્રોસેસ કરવામાં આવે, ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયા, જો તમે દુગ્ધલ પ્રવાહી જેને લેટેક્સ કહેવામાં આવે છે, જે ઋણ વીજભારિત હોય છે, અને એની જ્યારે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એમાંથી રબર મળે છે. તો એ કલીલમય દ્રાવણ છે. એ કલીલમય દ્રાવણની પ્રોસેસ કરીને રબર તૈયાર કરવામાં આવે. અહીં પણ તમને સમજણ પડી જ ગઈ છે કે ભાઈ ઋણ વીજભારિત હોય તો તમારે જે સ્કંદન કરવું હોય, આની અંદર રાસાયણિક જે પ્રક્રિયા કરીને તમે જે રબર લાવવાના છો, એ રબરની ઘટના માટે સ્કંદનમાં તમારી પાસે ધન આયનની હાજરી હોવી જોઈએ. તો સ્કંદનની ઘટના થાય અને એમાંથી તમારી પાસે રબર મળી શકે, એ કુદરતી રબર. પછી એની આગળ પ્રોસેસ કરો તો વલ્કેનાઇઝ રબર મળી શકે. વાત સાચી ને? એટલે અને પછી તમારી પાસે જનરલ આપેલું છે કે ભાઈ ઔદ્યોગિક નિપજો, ઇન્ડસ્ટ્રીની અંદર તમારી પાસે જે અલગ અલગ પ્રકારનું જોવા મળે છે, તો એની અંદર ઉદ્યોગોમાં જે તમે નિપજ વાપરશો ઔદ્યોગિક ક્ષેત્રે, એ રંગક, એ રંગ જે છે ડાઈઝ, કોઈ પણ રંગક એ કલીલમય દ્રાવણ છે. ને કલીલના જે તમારી પાસે ઉદાહરણ હતા એ બધા તમારી પાસે આવી શકે છે. સિમેન્ટ છે, તો સિમેન્ટ જે ઉદ્યોગ છે એની અંદર પણ એ કલીલમય તમારી પાસે તૈયાર થયેલું કહેવાય. રંગક, સિમેન્ટ વગેરે વગેરે, આ બધા જ તમારી પાસે નિપજો ઇન્ડસ્ટ્રીયલ થયેલી કહેવાય. એટલે ટૂંકમાં ફરી ચેક કરો તો તમને કલીલની ઉપયોગિતા, અનુપ્રયોગ, એમાં કોટ્રેલ, ધુમાડા, અવક્ષેપક અલગ ક્વેશ્ચન પૂછે, આકૃતિ સાથે અથવા આકૃતિ ન દોરે એમ પણ કે. બીજું તમે પાણીનું શુદ્ધિકરણ માટે ચર્ચા કરી, પીવાનું પાણી, ઔષધિઓ માટેની માહિતી આપી, ચર્મ શોધન એટલે શું એની ચર્ચા તમે આપી દીધી છે, ફોટોગ્રાફિક પ્લેટ અથવા ફિલ્મ કેવી રીતે બનાવે એની માહિતી આવી, રબર ઉદ્યોગની અંદર સાબુ, ડિટર્જન્ટ ની અંદર કલીલમય જે રચના હતી, અને ઔદ્યોગિક ક્ષેત્રે પણ કલીલમય દ્રાવણનો મેક્સિમમ ઉપયોગ થતો રહેતો હોય છે. અલગ અલગ પ્રકારની ઘણી બધી પ્રોસેસ થતી હોય. એટલે ટૂંકમાં છેલ્લું જે તમારો આજનો 11મો જે લેક્ચર હતો, એ 2 પેજ ભરીને બધો વાર્તાલાપ હતો. એમાંથી પ્રશ્ન પૂછાતો રહે છે અને SQ MCQ એમાંથી મળતો રહે. એટલે આ સાથે તમારું પૂર્ણાવધિ થઈ ગઈ ચેપ્ટરની. ફરી પાછા નવા નામે નવી દિવાળી નવું ચેપ્ટર લઈને ભેગા થઈશું. મળીએ ફરી પાછા. ઓકે, આવજો, બાય.